નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। અબોલ પક્ષીઓને વારે ખાખી। રાંદેર પોલીસ અને જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ। સુરત શહેરમાં ઉનાળાના પ્રસંગે તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે ત્યારે કાળઝાળ ગરમીમાં માત્ર મનુષ્યો નહીં પરંતુ અબોલ પક્ષીઓ ત્રહેમામ પુકારી ઉઠ્યા છે। પક્ષીઓને પાણી માટે ભટકવું ન પડે એવા ઉમદા હેતુથી સુરતની રાંદેર પોલીસ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શહેરમાં આકરી ગરમી પડી રહી છે। રાંદેર પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા બિશપ 4 રસ્તા ખાતે લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં રાંદેર પોલીસ મથકના પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ અને ટ્રસ્ટના લોકો જોડાયા। આ કાર્યક્રમમાં 200થી વધારે કુંડાનું વિતરણ પણ લોકોને વિનામૂલ્યે કરાયું। ઉનાળાના આ દિવસોમાં તરસને કારણે પક્ષીઓ દમ ન તોડે એ માટે સુરત પોલીસે પોતાની ફરજની સાથે સામાજિક જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ પ્રસંગે રાંદેર પોલીસ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સભ્યોએ સુરતના નાગરિકોને એક નમ્ર અપીલ કરી હતી। દરેક નાગરિક પોતાના ઘરની આગાશી, ગેલેરી કે આંગણામાં પક્ષીઓ માટે પાણી ભરેલું કુંડું રાખે। કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઋષભ સર્કલ ખાતે આજરોજ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સાનિધ્યમાં કુંડા વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવેલ હતું, જેમાં 200થી વધુ કુંડાઓ વિતરણ કરવામાં આવેલ છે। જ્યાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં જે નાના નાના પક્ષીઓ, ચકલા વગેરે જે હોય છે તેઓને પાણી માટે તકલીફ પડતી હોય છે, તો પાણી એમને નજીક મળી શકે। જો જુદા જુદા જે ઘરો હોય છે વિસ્તારમાં, ત્યાં દરેક ઘરે જો એક કુંડું મૂકવામાં આવેલ હોય તો તેમને પાણીની સરળતા રહે છે અને પોતાનો જીવ બચાવી શકે છે ગરમીમાં। જે હેતુથી 200થી વધુ કુંડાઓનું વિતરણ કરવામાં આવેલ છે અને લોકો ખૂબ રાજી ખુશીથી કુંડાઓ તુરંત લઈ ગયેલ છે। ખૂબ સારો પ્રતિસાદ સાંપડેલ છે।